તમે દહીંને મેળવી નાખો ને, દૂધને તમે છાંટો છાશ નાખી છીબું ઢાંકીને આખું ઘર હુઈ જાવ ને તો હવારમાં ઢીફું થઈ જાય. પણ ઉઠી ઉઠીને સીબા ઉંચકાવ્યા કરો ને જામ્યું છે કે નથી જામ્યું તોય મરો તોય ન જામે કોઈ દિશા. આધ્યાત્મિક જગતમાં એવું છે કે તમે એકવાર હોપી દો કે હે મણિધર મોગલ, હે મારી વડવારી માં, અમે તારે શરણે છીએ, આટલું કહીને તમે ચૂપ થઈ જાઓ તો બધું કરવા બેઠી છે સાહેબ. હો તમારા ઉઠી ઉઠીને કામ કરવાના, તમારે હુતા ઉઠાડીને તમારા કામ કરાવે એવી જોગમાયા છે સાહેબ. અને આજે તો કેવો યોગ છે સાહેબ. હું પૂજ્ય બાપુને એમ કહેતો હતો કે નરેન્દ્રભાઈ મોદી અમારે ત્યાં પોરબંદર આવ્યા ત્યારે સીએમ હતા ગુજરાત રાજ્યના, ત્યારે અત્યારે તો પીએમ છે, વડાપ્રધાન છે. અને જોગાનો જુગ આજે એની પણ જન્મતિથિ છે, આજે એનો જન્મદિવસ છે નરેન્દ્રભાઈનો, અને પૂજ્ય બાપુનો પણ એનો આજે 17 તારીખ જન્મદિવસ. પણ અમારે ત્યાં પોરબંદરમાં બોલ્યા હતા, બહુ સારી વાત નાની નરેન્દ્રભાઈ કરી હતી. હું બધા પ્રોગ્રામમાં કહું છું, સાંભળજો મિત્રો, તમે ખાસ સાંભળજો અને ચરિતાર્થ કરજો, જીવનમાં ઉતારજો. એને શું કીધું જાહેરમાં કે આ જઠરાગ્નિ છે, જઠરાગ્નિ એ અગ્નિ છે. જઠરાગ્નિ અગ્નિ છે ને. ઓછી વાતો કરો ભાઈ, ઓછી વાતો કરો, ઓછી વાતો કરો. વાતો કરો તમે આવ્યા છે પેલા મને, તમે વાતો ઓછી કરો. આમાં શું હોય ખબર, તમે ઇન્ડિપેન્ડમાં સાય પૂરતા આવો ને તો અંદર કેટલી જાય એને કરતા બહાર કેટલી ઢોલાય એમાં વધારે ધ્યાન જાય. હવે તો નથી પૂરવાનું રહ્યું કાંઈ, પણ એક જમાનો હતો સાય પૂરવાનો. એમ ઘણા સાંભળે છે પણ એક બે નો સાંભળે ને વધારે ધ્યાન જાય. સમજી ગયા? એટલે જઠરાગ્નિ એ અગ્નિ છે સાહેબ. હવે એ અગ્નિ છે એને નરેન્દ્રભાઈ કે તમારે યજ્ઞનો અગ્નિ બનાવવો છે કે શમશાનનો અગ્નિ બનાવવો છે. સાંભળજો ફરી વારો, એ જઠરાગ્નિનો અગ્નિ છે એને તમારે યજ્ઞનો અગ્નિ બનાવવો છે કે શમશાનનો યજ્ઞ બનાવવો છે. જો યજ્ઞનો અગ્નિ બનાવવો હોય તો તમારે વેજીટેરિયન ખાવું જોઈએ, ફળ ફૂલ શાક ભાત દાળ શાક એ ખાવું જોઈએ. અને જો શમશાનનો યજ્ઞ બનાવવો હોય તો તમારે નોનવેજ ખાવું જોઈએ, મટન ખાવું જોઈએ, જે કાંઈ કરવું એ કરવું જોઈએ. કેટલી સુંદર વાત છે સાહેબ. આ અગ્નિને તમારે શેનો બનાવવો છે એ આપણી ઉપર છે, જીવનમાં ઉતારવા જેવો આ પ્રસંગ છે સાહેબ. અને આજે જોગાનો જુગ એમનો પણ જન્મદિવસ છે. આપણે પણ મા મણિધર મા મોગલને પ્રાર્થના કરી, ભગવતી દેશનું સારું કરવા માટે એને શક્તિ આપજે, એને ભક્તિ આપજે, એને સમર્પણ દેજે, એને બધું કરજે. આપણે યાદ કરીએ એને. એટલે કહેવાનો મારો અર્થ, મુક્તિની જુક્તિ મારા ગુરુએ બતાવી, પણ સમજીને એમાં સમર્થ થાવું. હરિના ભજનને માટે ગુરુ એવા ગોતો સાહેબ, એવાનો શરણ લઈ લ્યો, તમારે ક્યાંય બીજે જવું ન પડે. તમને કોઈ કબરાવમાં કે ભચાવમાં કે સામખિયાળીમાં, સાંભળજો, નાની નાની વાતો હોય પણ બહુ સારી હોય. તમને કોઈ બોર વાળો આવે, બોર કરાવો હોય તમારે, તો કોઈ આવીને એમ કે તમારા ફળિયામાં 100 ફૂટ દાર કરો ને તો પાણી થશે. સાંભળજો, 100 ફૂટ તમે દાર કરો તો પાણી થાય છે. એ 100 ફૂટ તમે હોહરવા જાઓ તો પાણી થાય. 10 ખાડા કરીને મૂકી દો તો પાણી ન થાય. હો તોય થઈ ગયું કે ન થઈ ગયું. 10 નો ખાડો અહીં કરીને મૂકી દો, પછી 10 નો ખાડો અહીં 20, 10 નો ખાડો અહીં 30, 10 નો ખાડો અહીં 40, એમ હો થઈ જાય પણ પાણી ન થાય. એમ પરમાત્મા મા ભગવતી જોગમાયા જગદીશ એને શરણે જવું હોય તો સીધું જવું જોઈએ સાહેબ. એમાં ઘડીક આયા ને ઘડીક આ ગુરુ ને ઘડીક આ ચેલો, એમાં નો ગુરુનું વળે નો ચેલાનું વળે સાહેબ. અમારે ત્યાં જુનાગઢમાં ગુરુ ચેલો બે એક પર્ણકુટી બાંધીને રહેતા હતા. સાંભળજો, એમાં ઝીણો ઝીણો વરસાદ શરૂ થયો ને ગુરુ ચેલાને કીધું કે બાર કેવો વરસાદ છે જોઈ આવી ત્યાં? તો કે આ બારોબાર થી મીંદડી આવી, માથે હાથ ફેરવી લ્યો ને, હશે તો નહીં હોય, ભીની હશે તો નહીં હોય, કોરી હશે તો હશે, કોરી હશે તો નહીં હોય ને ભીની હશે તો હશે. એમાં બહાર હું જાઉં? હવે હું તો ગુરુની આજ્ઞાનું પાલન કરે છે. આ બારોબાર થી મીંદડી આવી, માથે હાથ ફેરવી લ્યો ને, ભીની હશે તો વરસાદ હશે ને કોરી હશે તો નહીં હોય. આહા, હવે દીવો તો રામ કરીને ઉભો થઈને સાધુ દીવો ઓલવીને કેમ નોકી, દીવો રામ કરીને. તો હું કીધું ખબર, હવે ગોદડું ઓઢી જાવ માટે ગુરુ બીજું ગોદડું નાખી દો, બીજી સાલ ઓઢી જાવ, અહીંયા ક્યાં માલિકો તમને દીવા દેખાય છે? બરાબર.
હવે ત્રીજી વાર શું કીધું? આ પર્ણકુટીનો દરવાજો તો બંધ કરી દે. તો 2 મેં કર્યા, 1 તમે ન કરો. આ ગુરુમાંય વળે નહીં, કાંઈ ચેલામાંય વળે નહીં હો. મુગતીની જુગતી મારા ગુરુ બતાવી રે, મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી રે. સમજી સમજીને એમાં સમરથ થાવો, હરિના ભજનને માટે હિમાલય ન જાઉં, હિમાલય ન જાવું હયું હિમાલો બનાવું, હરિના ભજનને. જગત હું કરે છે એના કરતા મારે શું કરવું ઈ જો માણાને સમજાય જાય તો બહુ રસ્તા બધા સહેલા થઈ જાય છે. પણ હવે નીકળી બહુ સરસ. જ્ઞાન કેરી ગંગાજીમાં ડૂબકિયું દઈને, ઓલી ગંગાએ જવાય તો કાંઈ વાંધો નથી. તમારી પાસે સગવડતા હોય, ભગીરથી ગંગાજી હરિદ્વાર ઋષિકેશ તમે જાઓ તો કોઈને તકલીફ નથી. પણ ન જવાય તો જ્ઞાનની ગંગામાં નાઈ લ્યો સાહેબ તમે. હે મા બાપને તમે પગે લાગી લ્યો ને, ગંગાજી ક્યાં જવાની જરૂર છે? મા અને બાપ, પૂજ્ય બાપુનું હું એમ કહેતો હતો કે અમારે ગિરનારમાં એક સાધુ છે, એ જીવનમાં ઉતારવા જેવી વાત હતી. યુવાનોને ખાસ કહું છું સાહેબ, સાહિત્યકાર તરીકે હો, મોટી ઉંમરના અમારા જેવાને તો બોધ ગઈને થોડી રહી, તમારે તો ઘણી મંજિલો કાપવાની છે. થોડું વોલ્યુમ આપો સાહેબ. અને બસ એક સાધુએ મને વાત કરી, પૂજ્ય બાપુને હમણાં જ મેં કીધું, મને કે ભીખુદાનભાઈ વિધિના આંકડા કોઈ દી ફરે નહીં. વિધિના આંકડા છે ને એ લખાઈ ગયા. આપણે કઈ 6ઠીના આંક લખાઈ ગયા, એને કોઈ ફેરવી ન શકે. એને 3 બાબતું ફેરવી નાખીશ. એ ગુરુએ કીધું, સાધુએ કીધું, મને મહાપુરુષે કીધું 3 બાબતો ફેરવી નાખે. કઈ કઠણ સાધના તમારા આંકડા ફેરવી નાખે. તમે એવી સાધના કરો સાહેબજી, ગઢવી સાહેબ, તો આંકડા ફરી જાય. એક બીજું, સદગુરુની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે. સદગુરુ તમારી ઉપર એવી દ્રષ્ટિ ફેંકે તમારા વિધિના આંકડા ઉત્તરના દક્ષિણ કરી નાખે. અને ત્રીજું, મા બાપના આશીર્વાદ છે ને એ તમારા આંકડા ફેરવી નાખે છે. પછી એને મને શું કીધું? આ કળિયુગ છે. મને કે ભીખુદાનભાઈ આમાં કઠણ સાધનાય નહીં થાય, અને આ તો હળાહળ કળિયુગ છે, તેમાં તમે યજ્ઞ નહીં કરી શકો. આ હળાહળ કળિયુગ છે કે તમને સદગુરુ મળવા મુશ્કેલ છે, પણ મા બાપ તો ઘીરે ઘીરે છે ને, એને તમે પગે લાગી લ્યો ને, એના આશીર્વાદ લ્યો ને. હે વેલી પ્રભાતે ઉઠીને પહેલા કરીએ માને પ્રણામ, વેલી પ્રભાતે ઉઠીને પહેલા કરીએ માને પ્રણામ. બીજા પ્રણામ પિતાજીને કરીએ, લઈએ હરિના નામ રે. મારે નથી જાવું તીર્થ ધામ, ભાઈ મારે નથી જાવું તીર્થ ધામ. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ રે. નથી જાવું તીર્થ ધામ, ભાઈ મારે નથી જાવું તીર્થ ધામ. પ્રભાતે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ, વેલી પ્રભાતે ઉઠીને પેલા. પૂજ્ય બાપુને મેં એવી વાત કરી કે મને એક ભાઈએ કીધેલું કે ભગવાનને એકવાર વિચાર આવ્યો હતો, ઈશ્વરને, કે હું ઘેરે ઘેરે નહીં પહોંચી શકું. પછી એને માનું સર્જન કર્યું, અને મને તમને ભગવાને એમ કીધું મને પગે લાગવાની ઈચ્છા થાય તો તમારી જનેતાને પગે લાગી લેજો. અને મને પગે લાગ્યા બરોબર છે. તો પેલા પ્રણામ પિતાજીને કરીને, બાપ પણ એમ જ છે, મા પણ એમ જ છે, પછી ક્યાંય જવાની જરૂર નથી. પેલા પ્રણામ પિતાજીને કરીએ, પેલા પ્રણામ
માતાજીને કરીએ. આમાં શું છે, ઘણા વર્ષ થઈ ગયા એટલે બધું સ્લીપ થઈ જાય, ઉંમરમાં એક ભૂલી જવાનો રોગ આવે. પેલા પ્રણામ પિતાજીને કરીએ, પેલા પ્રણામ માતાને કરીએ, લઈએ હરિના નામ. બીજા પ્રણામ, બીજા પ્રણામ પિતાજીને કરીએ, લઈએ હરિના નામ. રે નથી જાવું તીર્થધામ, ભાઈ મારે નથી જાવું તીર્થધામ. વેલી પ્રભાતે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ. મા એકાક્ષરી મંત્ર છે. મા 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 કે આ શું કરે છે બાપુ, બીજું શું કરે છે? હે, મારી વરવાળી મા, મારી મોગલ મા, મારી મણિધર મા. મા એકાક્ષરી મંત્ર છે સાહેબ. મોઢે બોલું માતા તો મને મારું હાચઈ નાનપણ સાંભળે, પણ મોઢે મોઢે રે મોઢે બોલું માતા તો મને મારું હાચઈ નાનપણ સાંભળે, પણ પછી મોટપની મજા એ મને કડવી લાગે કાગડા. મોટા કરીને બાપ ત્યાર ખોળેથી ખહતા કર્યા, પાછો ખોળો ખુલ્લો ખુંદવાને એ અમને કરીને બાળક કાગડા. મોટા કરીને માજ તારે ખોળેથી અમને ખહતા કર્યા, પાછો ખોળો ખુંદવાને એ અમને કરીને બાળક કાગડા, એ અમને કરીને બાળક કાગડા. વેલી પ્રભાતે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ, વેલી પ્રભાતે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ. બીજા પ્રણામ, બીજા પ્રણામ પિતાજીને કરીએ, લઈએ હરિના નામ. રે મારે નથી જાવું તીર્થધામ, ભાઈ મારે નથી જાવું તીર્થધામ, ભાઈ મારે. પછીની કડી બહુ સરસ છે. આપણે મૂળ જે કવિતા છે એની પેલી પછીની કડી, જ્ઞાન કેરી ગંગાજીમાં ડૂબકી ઉદઈને. જ્ઞાનની ગંગા વાં જવાય તો ઠીક છે, ન જવાય તો જ્ઞાનની ગંગામાં તો નાઈ લ્યો. એમ સમજણ જેને જ્ઞાન કહેવાય, અણહમજણ જેને અજ્ઞાન કહેવાય. આ બધું બહુ સરળ છે હો, વાતોમાં અઘરું લાગતું ભગવાન જાણે, પણ તમે જીવી શકો છો. જીવવામાં કોણ ના પાડે તમને, મને કોણ ના પાડે જીવવામાં? જીવવું હોય તો હે. જ્ઞાન કેરી ગંગાજીમાં ડૂબકી દઈને, પંડને પખાડી
પોતે પવિત્ર થાવું હરિના ભજનને માટે હિમાલય ન જાઉં. એક કડી બહુ સરસ છે. ઉપાધિનો અંચલો મારો કોરે કરી એક દી. એ જીવ ઉપાધિનો અંચલો મારો કોરે કરી એક દી. અમારા લોધિકા ઠાકોર સાહેબ ના દીકરી છે, એને બહુ સરસ ગીતો લખ્યા છે કે હું તો માન સરોવરની હંસલી એ ચાલી મોતી ચણવારે હું એકલી રે. હું તો માન સરોવરની હંસલી એ હું તો માન સરોવરની હંસલી. લોકગીતો લોકગીતો છે સાહેબ, લોકોમાંથી આવેલા લોકગીતો. ઝવેરચંદ મેઘાણી ટેલીબેન મેરાણી પાસે બરાબર ડુંગરમાં ગયેલા સાહેબ લોકગીતો લેવા માટે. અને આજ પણ ભગવદરમાં ઈ મકાન છે કે જ્યાં રેલીબેન બેઠેલા અને મેઘાણી સામે ગીતો લખેલા. અને લોકગીતો પણ એવા અને વેદનાના લોકગીતો. મેં પૂજ્ય મોરારી બાપુ અમે બધા બેઠા હતા ને ભાઈ પાલુભાઈ, તારે એક ચર્ચા નીકળી કે કચ્છ અને સૌરાષ્ટ્ર બે પ્રદેશ એવા છે કે બેનું દીકરીઓ આંટો દેવા આવે હાયતમ આઠમ કરવા અને રાહડા લેવા જાય. એ આનંદનું પ્રતીક છે. રાહડા છે એ આનંદ વ્યક્ત કરવાનું છે. પણ અમારે કચ્છ અને સૌરાષ્ટ્રની બેનું દીકરીઓ રાહડા લેવા જાય ને તો એ દુઃખ વ્યક્ત કરીને આવે છે. રાહડો ગીત દુઃખ હોય નહીં, રાહડામાં ગાઈ નાખે. બારાડીમાંથી અમારે માણેકવાડા કેશોદ તાલુકાનું અમારું ગામ, ત્યાં એક બેન આવેલા, શું નામ એનું? હીરબાઈબેન આવેલા. અને અમારી દીકરીઓ બધી રાહડા લેવા ચોકમાં આવી. એટલે હીરબાઈબેન ને સાસરામાં દુઃખ હતું એટલે એ પોતે પિતાને ત્યાં રહેતા હતા. એટલે બેઠા હતા ઉદાસ થઈને. એમાં અમારી દીકરી કીધું હીરબાઈબેન એક તમે રાહડો લ્યો ને અને એક રાહડો ગૌરાવો. પણ પછી એ તો વેદના હતી ને, દુઃખ લઈને બાપને ઘેરે આવી હતી. પછી કે સાહેલી સુણ સાહેલી મારી નણદલ મેલા બોલે હૈયામાં દાદે રે સુણ સાહેલી સાહેલી સુણ સાહેલી મારી નણદલ મેલા બોલે હૈયામાં દાજે રે સુણ સાહેલી સુણ સાહેલી સુણ સાહેલી. દાજે રે સુણ સાહેલી સાહેલી સુણ સાહેલી મારી દેરાણી દુખડા દીએ દાજે રે સુણ સાહેલી સુણ સાહેલી સુણ સાહેલી. રાહડો લે છે, રાહડો આનંદનું પ્રતીક છે. એમાં એનું દુઃખ વ્યક્ત કરે છે સાહેબ, હળવી થાય છે પોતે. હા ક્યા વાત વાદો. જેઠજીના વાદે રે સુણ સાહેલી સાહેલી સુણ સાહેલી મારી
જેઠાણી ઝઘડો માંડે જેઠજીના વાગે રે સુન સાહેલી સુન સાહેલી સુન હીરબાઈબેન રોયા અને અમારી રાસ લેતી દીકરી રોવા મંડી સાહેબ. આંસુ છે ને એ બધા પ્રદેશની ભાષા છે. ફરીવાર સાંભળ્યો સાહેબ, આંસુ છે ને એ બધા પ્રદેશની ભાષા છે. વેદના છે આ દેશની મૂડી છે. આ દેશ આંસુઓનો દેશ છે. આ ભૌતિક સુખનો દેશ નથી સાહેબ. આ આંસુનો, આ વેદનાનો દેશ છે. બાપુ કહે છે ને, વેદના લાવો, તમારી વેદના લાવો, તમારું દુઃખ હોય મને દઈ દો. આ વેદનાનો દેશ છે. એટલે મારે એક પ્રસંગ કેવો છે સાહેબ, તમને સાંભળજો મિત્રો. ત્યાં સુધી ગૌર કરતા ની વાત સાચવજો. તમે ઘણી વાર સાંભળી છે, મેં ઘણી વાર કીધી છે, પણ સોનું છે ને એ સોનું રહેવાનું છે ને કોઈ દી કાટ નહીં લાગે. આ વાત તમને કેદી નહીં ગમે કે જેથી હાવજ ખડખા હે ગંગાજીમાંથી દુર્ગંધ આવશે અને સોનાને કાટ લાગશે, તેદી નહીં ગમે. પણ સોનાને કોઈ દી કાટ લાગે નહીં, હાવજ કોઈ દી ખડખાય નહીં, ગંગાજળમાંથી કોઈ દુર્ગંધ ન આવે. જોગીદાસ ખુમાણ બારવટીયો વગડાની માલિપા નીકળ્યો સાહેબ, અને એક 10-12 વર્ષની દીકરી ઢોરા ચારે છે. એકલી હો વગડાની માલિપા પ્રભુને ખોળે, અને બગડતા ધમા ધમા ઘોડલી નીકળી અને દીકરીને જોઈ ગયો બારવટીયો અને નીચા નેણ ઢાળી. કોઈ દી બાપુ એને સ્ત્રીને સામે નજર નહોતી કરી જોગીદાસ ખુમાણે છે. કોઈ દી નહીં, કોઈ દી નહીં. એનું પ્રમાણ હું તમને આપું. 15 વર્ષ પહેલા અમે ભોવાયા જોવા, જોરુભાઈ ખુમાણ અમારા ગુજરિયા દરબાર, અમે ભોવાયા જોવા ગયા ઉમરાળા. ત્યાં એ જોગીદાસ ખુમાણનું પાત્ર લઈને જે ભોવાયો આવ્યો ને એને હવારો હવાર બેનો સામે જોયું નહોતું સાહેબ. કલ્પના કરો, એનું પાત્ર ભજવનાર માણસ. આ તો હકીકત છે કે નીચા ને ઢાળી દીકરી પાસે જઈ જોગીદાસ ખુમાણે એટલું, દીકરી એકલી છો? હા એકલી છું ભાઈ. આજુબાજુમાં તારા પિતા, તારા કાકા, કોઈ મામા, મોટા ભાઈ કોઈ છે કે ના? કોઈ નથી, હું એકલી છું. કોઈ નથી તો ના કોઈ નથી. એનું કહાની છે કે મારા માવતર તો મરી ગયા, મારા મામાનું ગામ છે ભાઈ, એના ઢોરા ચારું છું ને મોટી થાઉં છું. એમ નથી કીધું બેટા મેં તને. આજુબાજુમાં કાકા, ભાઈ, મોટા બાપા કોઈ ન હોય ને એકલી વગડામાં તું ઢોરા ચારશો તો તારી આબરૂની ઇજ્જતની તને બીક નથી લાગતી? હે કે તારી આબરૂની ઇજ્જતની બીક નથી લાગતી? અને સાહેબ 18 વર્ષની દીકરીએ જવાબ આપ્યો તો બીક શેની લાગે જોગીદાસ ખુમાણ? એને ખબર નથી આ જોગીદાસ ખુમાણ છે. શેની બીક લાગે? હે જોગીદાસ ખુમાણના બારવટા હાલે તા સુધી કોની તાકાત છે કે મારી ઊંચી આમે આંખ કરી હગે સાહેબ? અને ઈ જ ક્ષણે બાપુ ઈ જોગીદાસ ખુમાણ રોઈ પડ્યો છે. મેં ગાણી લખેલ છે. દડ દડ આંખમાંથી આંસુ મળ્યા પડવા અને હુરજ નારાયણ સામે પ્રાર્થના કરી કે હે હુરજ, મારું બારોટું હાલે ને આમાં હાલે એની મને પરવા નથી. ભાવનગર મહારાજ સમજે ન સમજે એની મને કોઈ પરવા નથી, પણ આવી દીકરીઓ મારી ઉપર વિશ્વાસ રાખીને ઢોરા ચારે છે ને એવી આબરૂ રાખજે સૂરજ નારાયણ, મારી ઇજ્જત રાખજે મારા બાપ, મારી આબરૂ રાખજે એવી. અને ભાવનગર તો ભાવનગર છે બાબુ. ભુજ મહારાજને મારી સલામ છે, જુનાગઢ નવાબને સલામ છે, જામનગર જામ સાહેબને સલામ છે, પણ ભાવનગર ભાવનગર છે સાહેબ. 18 પાદરના ધણીની વાત કરું તો એક જ ભાવનગર રાજમાં બાપુ એક એવો નિયમ હતો કે પ્રજાના ઘરમાં ચોરી થાય તો રાજને જાણ કરવાની, બસ કે અમારા ઘરમાંથી આટલી ચોરી થઈ તો રાજ ચોરને પકડી દે સાહેબ. ગઢવી સાહેબ, રાજ ચોરને પકડી દે અને રાજ તરફથી ભરપાઈ કરવામાં આવે સાહેબ. બીજો ત્રીજો રસ્તો જ નહીં. તમારે મહારાજને કહી આવવાનું, દરબારગઢમાં ભાવનગર મહારાજને કહી આવવાનું. પણ એ તો રાજા સાહેબ આ નિયમ હતો. પણ મારે જે વાત કરવી છે તો 54-55 જે દેશ આઝાદ થઈ ગયો, 47-48 અને દેશ સ્વતંત્ર થઈ ગયો અને મહારાજા કૃષ્ણકુમાર સિંહજી તેથી મદ્રાસમાં ગવર્નર તરીકે હતા. અને એ દરમિયાન ભાવનગરની પાસે ટાણા ગામના ખેડૂતના કોક બળદ ચોરી ગયું. બળદ ચોરી ગયું અને એને ખબર પડી કે મારા બળદ કોક લઈ ગયું. એટલે એને ખબર કે આપણે ભાવનગર મહારાજાને કહીએ કે અમારા બળદ ચોરાઈ ગયા. એને ખબર નથી દેશ આઝાદ થઈ ગયો, દેશ સ્વતંત્ર થઈ ગયો, રાજાશાહી ખતમ થઈ ગઈ, પણ અટાણે ઘણાને ખબર નથી. તો તેદી તો ક્યાંથી હોય છે અટાણે? ક્યાં કોઈને ખબર છે? આને ગયો ભાવનગર. હો ભાવનગર બાપુને મારે મળવું છે, મહારાજને મળવું છે. તો કઈ તો મદ્રાસ છે. મદ્રાસ ગયો સાહેબ ટ્રેનમાં બેહીને.
અને મુલાકાત માગી ગવર્નર તરીકે કૃષ્ણકુમાર સિંહજીની, અને મુલાકાત માગી અને મુલાકાત આપી ભાવનગર મહારાજાએ કે આવવા દો એને. આવ્યો એટલે મેલા ગેલા લુગડા ટ્રેનમાં બેહીને ગયેલો બિચારો, હાથ જોડીને કે બાપુ જય માતાજી. તો કે જય માતાજી. શું આવ્યા, જાત્રા કરવા આવ્યા આ બાજુ? તો કે ના ના બાપુ, જાત્રા કરવા નથી આવ્યો, તમારી પાસે જ આવ્યો છું. અરે અહીંયા આવવાનું કારણ? બાપુ મારા બળદ ચોરી ગયું કોક. હે કે મારા બળદ કોક લઈ ગયું. ભાવનગર મહારાજ તો સમજણનો હિમાળો કહેવાય ને બાપુ. એને ટ્યુબલાઇટ થઈ ગઈ કે આ માણસને ખબર નથી કે દેશ આઝાદ થઈ ગયો, રાજાશાહી ખતમ થઈ ગઈ, વર્ષો અહીંયા ગયા, તોય બિચારો આવ્યો છે. પણ ખુલાસો ન કર્યો અને બળદ લઈ ગયા તો કા આલે એટલા રૂપિયા, બીજા બળદ લઈ જાય. ઈ ભાવે ના સાહેબ, ઈ ભાવે, ઈ ભાવ. અને બહુ જાણીતી વાત, પણ મને પાકી થાય, મને પાછી ગમે એટલા ખાતર કહું છું કે ભાવનગર મહારાજ બગીચામાં બેઠાલા ને બગીચામાંથી ગરીબ માણસ નીકળેલો, ભૂખ બહુ લાગેલી, એટલે વિચાર કર્યો કે બોરડી પાકલ છે ને પાણો મારું અને થોડાક બોર પડે તો હું બોર ખાઈને દિવસ કાઢી નાખ્યું. માર્યો પાણો, બોર તો ખાઈ, પણ પાણો બોરડીમાંથી છટકીને ભાવનગર મહારાજ જે બગીચામાં હવા ખાવા બેઠા, એના ખોપરામાં માથો ગયો, માથામાં પાણો ગયો, લોહીની શેડ છૂટી. અને પછી માણસો દોડ્યા, પકડી લ્યો, બોર વીણતો તો ત્યાંથી પકડી લઈ આવ્યા ભાવનગર મહારાજ. અને ભાવનગર મહારાજે એટલું કીધું, પાણો તે માર્યો? ધ્રુજતો કે હા બાપુ મેં માર્યો. શું કામ માર્યો? બાપુ પેટમાં ભૂખ બહુ લાગી ને ખાવા કઈ નહોતું, પાકલ બોરડી જોઈ, મને એમથી એક પાણો મારું તો થોડાક બોર પડે અને એ બોર ખાઈને દિવસ કાઢી નાખો. બોર પડ્યા? હા બાપુ, એ ખોબો એક બોર પડ્યા. એમ તો કે હા. માણસને હુકમ કર્યો, ખોબો એક ચાંદીના રૂપિયા માણસને આપો. ખોબો એક ચાંદીના રૂપિયા માણસને આપો. કે પણ બાપુ તમને પાણો લાગ્યો, લોહી નીકળ્યા અને તમે રૂપિયા આપવાની વાત કરો તો કે ઝાડવા ને પથ્થર મારે ઝાડું ખાવા માટે ફળ દેતું હોય તો હું તો ભાવનગરનો રાજા છું, ગોહિલવાડનો ધણી છું, હું કાંઈ ન દઉં તો મારી જણનારીનું ધાવણ લાજે સાહેબ. ઈ ભાવનગર મહારાજના વખાણ કરવા કે જોગીદાસ ખુમાણના બારવટાના વખાણ કરવા સાહેબ. એનો એક પ્રસંગ કહું આપને સાહેબ, આગળ વાત કરતા પહેલા. જોગીદાસ ખુમાણ અને ભાણ ખુમાણ ડુંગર ઉપર બેઠેલા બે સાહેબ. નાવલી નદી ને કાંઠે સાવરકુંડલા અને નાવલી, કુંડલા અને સાવરકુંડલા, એમાં કયું ગામ દેવું એનો વાંધો ભાવનગર મહારાજને પડેલો. અને ડુંગર ઉપર છીપુર ઉપર બેઠા હતા, એમાં રગડા નામના માણસે આવીને એટલું કીધું, જોગીદાસ ખુમાણ આજ મોકો છે બરાબર. કે શું મોકો છે? કે ભાવનગર મહારાજના ઘરેથી મહારાણી દળવે જાત્રા કરવા જાય છે અને દાદબા ને નાનબા બે દીકરા ખોલામાં બેઠા છે. આ બે ને પૂરું કરીને તારું વેર હમતું વળી દે. હવે સાંભળજો મિત્રો, હું તો વર્ષોથી આ વાતો કરું છું, તમે સાંભળો છો તોય ગમે છે, કારણ હોનાને કોઈ દી કાટ ન લાગે સાહેબ. આ હોનું છે. બે દીકરાને થોડું ઓછું કરો. બે દીકરાને પૂરા કરીને તારું વેર વળી દે. જો વધારે લાગતું સ્વીટનેસ રહેવી જોઈએ. જોગીદાસ ખુમાણ ભાણ ખુમાણ કે ભાણ જોતા રગડો આવી સલાહ દે. અહીંયા આવ્યો છે રગડા, વેર તો મારે ભાવનગર મહારાજ આવ્યા છે. નાની બા બેન તો મારી બેન કહેવાય. એના ખોળામાં રમતા કુંવર છે ને, એ તો મારા ભાણેજડા કહેવાય. એને મારું તો રવ નરકમાં જાઉં. રગડા કોઈ દી બોલીશમાં આવું. આ એક એના સામે ચડેલો બારવટીયો ઈ બોલે છે સાહેબ. અને રગડાએ કીધું તો તારા ભાગમાં ડુંગરમાં રખડવાનું ભાઈ માંડ્યું છે, અમે હમણાં પૂરું કરી અને બધું વેર વાળશું તો કે તને વેલડા પાસે ફરકવા ન દઉં. જો રગડાને મારીને તગડી મૂક્યો અને દેકારો છૂટ્યો. અને નાની બાબેન વેલડામાં ધ્રુજવા મીડ્યા. કોણ? જોગીદાસ ભાઈ આવ્યા, જોગીદાસ ખુમાણ આવ્યા, ધ્રુજવા મીડ્યા. મારું શું થાય છે, મારું શું થાય છે, ઓહો હવે શું કરવું? ત્યાં જોગીદાસ ખુમાણ વેલડા પાસે જઈ નીચું નજર કરી કે શું બોલ્યો બારવટીયો સાહેબ? મિત્રો, મને આ 75 વર્ષની ઉંમર થાય હમણાં, મારે 19 તારીખે, તોય મને શેર લોહી ચડે છે. હું વાત કરું તો હું તો ઘણા ટાઈમથી આ વાતો કરું. નાની બા બેનને કયો ને, માણસને કીધું, નાની બા બેનને કયો કે બેન દડવા જવું છે કે ભાવનગર જવું છે? જોગીદાસ ખુમાણ તમને આવીને મૂકી જાય.
અને સાહેબ નાની બા બેન એમ કીધું જોગીદાસભાઈ ને કયો હવે મારે દળવા નથી જવું, મને ભાવનગર મૂકી જાય. અને સાથીદારોને કીધું કે ફરતા વળી જાઓ, વેલડા આડું ચકલું ફરકવું ન જોઈએ, બેનના પડખા વેલડા પાસે પડખે કોઈ, અને હું ઘોડું લઈને આગળ જાઉં છું. હવે સાંભળજો, ઘોડું લઈને આગળ જોગીદાસ કુમાર જાય છે, વેલડું પાછળ વળે છે, અને કસોટી છે ને સત્ય ને કસોટીએ ચડવું પડે ને, હોના ને એરણ ઉપર ચડવું પડે. દાદબા નામના કુંવરે કજિયો કર્યો, મારે જોગીદાસ મામાના ખોળામાં બેહવું, ખોળામાં બેહવું, ખોળામાં બેહવું, એના ઘોડા ઉપર બેહવું. એવો રોવે છાનો નો રે. એમાં કોઈક માણસોએ જોગીદાસ કુમારને કીધું કે દાદબા કુંવર બહુ રડે છે, વેલામાં મહારાણી ખૂબ છાના રાખે પણ રહેતા નથી. તો કે શું છે ને વાંધો શું છે? તો કે એને તમારા ખોળામાં બેહવું છે. મારા ખોળામાં? તો હા, તો દાદભાને એકને લઈ નાનભાને દાદભાની બેયને તેડતા હો, મારે ભાવનગરના ફૂલડાની સુગંધ લેવી છે સાહેબ. આ જોગીદાસ કુમાર બારોટી બેયને લેતા હો. અને બાપુ મહારાણીની હિંમત કેવી કે બે દીકરાને હોપી દીધા માણસને કે જાઓ જોગીદાસ કુમાર જોગીદાસભાઈને કયો એના ખોળામાં બેહાડે સાહેબ. એ બેયને ખોળામાં બેહાડ્યા. વર્તેજના વન આવ્યા ને તે ઘોડલી ઊભી રાખી, બે દીકરાને માથે હાથ મૂકી ચૂમ્યું લઈ, અને એ બારવટીયો એટલું બોલ્યો તો, પાણી આવ, મારી અહીં હદ પૂરી થઈ જાય છે, અહીંથી મારે અંદર આવવાની મનાય છે, ભાવનગર મહારાજની વર્તેજથી આગળ આવવાની મનાય છે. તો હવે તમે બાને મારા નારાયણ કહેજો અને ભાવનગર મહારાજને મારા જય માતાજી કહેજો. અને બે છોકરાઓને બે દીકરાઓને કુંવરને છોડ્યા ને હરણા ઠેકડા મારે એમ ઠેકડા મારતા મારતા આવ્યા, અને મહારાણીએ તેડી ખોળામાં બેહાડી, અને એટલું બોલ્યા, ધન છે જોગીદાસ ખુમાન, તારી ખાનદાનીને ધન છે બાપ, તારી નીતિમતાના ધોરણને મારા પ્રણામ છે, ધન છે બાપ, તને ધન છે. અને માણસે પાછું એટલું કીધું, કુંવરે એટલું કીધું કે જોગીદાસ મામા અહીંથી પાછા વળે છે. એટલે માણસને પૂછ્યું કે હું પાછા વળે? તો કે હા, એ અહીંથી પાછા વળે, અહીં હદ પૂરી થઈ. તો કે નહીં, મારતે ઘોડે જાઓ. જોગીદાસ ખુમાને કયો પાછા વળે નહીં, એ મારા ભાઈ છે. આજ ભાવનગર મહારાજને સમજી અને સાવર જોતું સાવર, ને કુંડલા જોતું કુંડલા, મારે એનું બારવટું પાર પાડવું સાહેબ. અને હવે સાંભળજો સાહેબ, ઓલો માણસ મોકલ્યો ને એ હરી કાઢતો ઘોડેશ્વર રોડતો જઈને કીધું, એ જોગીદાસભાઈ ઉભા રહ્યો, જોગીદાસભાઈ ઉભા રહ્યો, ઉભા રહ્યો. જોગીદાસ કુમારને એમ થયું મને કોક હાથ પાડે છે, ઉભા રહ્યા. માણસે આવીને કીધું, હાલો બેનબા તમને બોલાવે છે. કે શું કામ બેનને શું કામ પડ્યું? બે કુંવર તો પહોંચી ગયા ને એની પાસે. તો કે હા, બે પહોંચી ગયા, પણ તમારું કામ છે. પણ શું કામ છે એ તો કયો મને. તો કે તમને ભાવનગર લઈ જવા છે, ભાવનગર મહારાજને સમજાવીને તમારું સમાધાન કરી બારવટું પાર પાડવું છે. સાવર જોઈ કે કુંડલા જોઈ, તમારે જે જોઈ લઈ લેજો. અને જોગીદાસ ખુમાણનો જવાબ સાંભળજો મિત્રો. શું કીધું ખબર? બેનબાને કયો કે ભાઈ કાપડું ન દઈ હગે તો કાંઈ વાંધો નહીં, પણ બેનના કાપડા લેવાય નહીં કોઈ દી હો. એ તો હું ભાવનગર મહારાજ સમજી લઈશ કે મારે સાવર જોઈ કે કુંડલા જોઈ. અને ઘોડલી વહી ગઈ સાહેબ. અને જય ધારની ઉપર ભાણ ખુમાણ બેઠા હતા, ત્યાં જઈ અને થોડા દિવસના વાણા વાયા ને કોઈક માણસે ધ્રુજતા હાજે આવી અને સમાચાર આપ્યા, જોગીદાસભાઈ ગજબ થઈ ગયો. શું થયું? દાદભા ગુજરી ગયા, કુંવર ગુજરી ગયા, ભાવનગર મહારાજના કુંવર ગુજરી ગયા. કે હોય ને? તો કે હા. ઓહો, બહુ કહેવાય. મેં તો ખોડે રમાડ્યા હતા એને, પણ શું થાય બાપા, હવે આવું મારે તમને કેવું જોઈએ. માણસે આવી મોકલ્યો છે ભાણ ખુમારને, કે છે ભાણ ખુમાર તું સંભાળજે, હું જરીક બાપુને મોઢે ખરખરે જી આવું. કલ્પના તો કરો સાહેબ, એની હિંમતની ને એના વિશ્વાસની કલ્પના તો પાલુભાઈ કરો. હે રૂવાડા ઉભા થઈ જાય સાહેબ. હું જરીક બાપુને મોઢે થઈ આવું. એટલે પેલા આવ્યા આદા ખુમાર પાસે, એના બાપની પાસે આંબરડી, જોગીદાસ ખુમારની આંબરડી કહેવાય. હજી સાવરકુંડલા પાસે તમે જઈ અને જો તો આદા ખુમારની આંબરડી નહીં, જોગીદાસ ખુમારની આંબરડી કહેવાય. એ આંબરડીએ જઈ અને આદા ખુમારને અડધી રાતે ઉઠાડ્યા. બાપુ, એ બાપુ ઉઠો તા. પૂછ્યા, ઓ જોગા તું અટાણે કેમ આવ્યો બેટા? તને તો પકડવા ચોકીયું મુકાઈ ગઈ છે, ચારી કરું માણસો ફરે તને પકડવાનું, તું કેમ આવ્યો? કે બાપુ ધીરજ રાખો, કુંવર ગુજરી ગયા ભાવનગર મહારાજના. દાદભા કે તો શું થયું? કે મારે ખરખરે જાઉં. તું ખરખરે જાય? તને પકડી નહીં લે? તો કે નહીં, મારી ફિકર કરો, મારે તમારી રજા લેવી જોઈએ. તમે મારા બાપ છો, તમારા રજા વિના પગલું ન ભરવું.
આદા ખુમાની વચ્ચે એક વાત કરી દઉં સાહેબ, તમને બહુ મજા આવશે. નિમી 11 આવે, આપણે નીમ દીવ પોઢણી 11 આવે, તેથી નીમ લી 4.5 મહિના આવે, પછી દીવ ઓઠી 11 આવે, ત્યારે નીમ પૂરું થાય. એમાં 5 જુવાનો આંબરડીના જઈ આદા ખુમાને જઈ, આ સત્ય ઘટના છે, જરાય શંકા કુશંકા કરશોમાં તમે, આ સત્ય ઘટના. જઈને કીધું કે બાપુ આ નિમી 11 છે, તો કે હા, તો નીમ લેવા છે આપણે. તો કે કેવા નીમ લેવા છે? કે જેવા લેવા હોય પણ પેલા તમે લ્યો પછી અમે લઈ. તો કે ના બાપા મારાથી હવે ન લેવાય, હું તો વ્રત થઈ ગયો, મારાથી નીમ પડે નહીં. તો કે નહીં બાપુ તમે નીમ લ્યો પેલા, પછી જ અમારે નીમ લેવા છે. હે કે પછી જ અમારે લેવા છે? તો કે પણ અમારે મારાથી ન લેવાય બાપુ. તો અમારે નથી લેવા. તો એમ કરો જુવાનો બેહો, હિંમત તો કરો, એક પછી એક બોલો ને, મને હિંમત આવશે તો હું એ નીમ લઈશ. કે એક જણો ઉભો થયો કે હું 13.5 મહિના ગાયું ને નિરણ નાખીશ. બેહી જા. બેહી ગયો. બીજો ઉભો થયો, બાપુ હું 13.5 મહિના કૂતરાને રોટલા નાખીશ. બેહી જા. ત્રીજો ઉભો થયો, બાપુ 13.5 મહિના કડિયારું પૂરીશ. અને પછી આદો ખુમાણ ઉભા થયા, વૃદ્ધો જોગીદાસ ખુમાણનો બાપ. આમ હુરજનારાયણ સામે ભલે ઉગા ભાણ તું હારા ભામણા કરીને મીઠડા લીધા, અને એટલું કીધું કે હુરજ નારાયણ તારે સામે આદો ખુમાણ એક નિયમ લે છે કે હવારના પોરમાં ઉઠી અને દાંતણ કરું, અને દાંતણના ચીરિયાના ઘા કરું, એ ચીરિયા ચતા પડે તેથી જીવવું, બાકી બઠા પડે તેથી મરી જવું. અને ઇતિહાસ સાક્ષી પૂરે છે. 4.5 મહિના પાલુભાઈ દાંતણ ચતા પડ્યા આદા ખુમાણના, એનો દીકરો જોગીદાસ ખુમાણ છે. સાહેબ મારી ફિકર કરવામાં બાપુ, હું હમણાં બાપુને મોઢે થઈ આવું અને ઉપડ્યો સાહેબ. તો તમે આપ જાણો છો કે ગામડે થી ટોળા ખરખરે આવે, એમાં એક ટોળામાંથી બીજા ટોળામાં ગોઠવાઈ જાય, ફાળીયું ઓઢીને બીજા ખોડામાં માથે ફાળીયું ઓઢીને ત્રીજા ટોળામાં થતા ભાવનગર પહોંચી ગયો સાહેબ. અને એક ટોળામાં ગોઠવાઈને ભાવનગર ગઢમાં જઈને પહોંચી ગયો. ગઢમાં જે માણસો રોતા આવતા હતા મિત્રો, એને તો માણસો છાના કરવા વાળા હતા. 18 પાદરનો ધણી હતો સાહેબ, જ્યાં પોતે નો ઉભો થાય. પણ આ ટોળું આવ્યું જોગીદાસ ખુમાણ જેમાં છુપાણો તો એ ટોળું આવ્યું, તેથી ખુદ ભાવનગર મહારાજ ઉભા થઈ ગયા. અને હાથમાં લોટો લઈને તૈયાર થયા, એટલે કોક માણસો મીડા કહેવાય કોણ એવું કિંમતી માણસ આવ્યું કે બાપુ ખુદ ઉભા થઈ ગયા. પણ બોલાય નહીં કોઈથી, બધા જોઈ રહ્યા ચિત્રેલ પૂતળા હોય એમ શું થાય છે. એ રોતા આવ્યા એટલે બધાને માથે હાથ મૂકતા, બાપા છાનારીઓ કુંવરની આયુષ્ય જેટલી છે, બાપા છાનારીઓ કુંવરની આયુષ્ય જેટલી છે. જોગીદાસ ખુમાણનો વારો આવ્યો ને, ફારી ઓઢ્યું હતું એને. તો જોગીદાસ ખુમાણનો વારો આવ્યો ને, તે ભાવનગર મહારાજ એટલું બોલ્યા, જોગીદાસ છાનો રે બાપ કુંવરની આયુષ્ય જેટલી હતી. અને જોગીદાસ ખુમાણે ફાલી ઊંચું કરીને કીધું, બાપુ તમે મને ઓળખી ગયા કે 500 પડકારામાં જો તારા પડકારાને ફારખી હકતો હોઉં તો જોગીદાસ તારા રુદનને ન ઓળખી શકું, તારા આહુને ન ઓળખી શકું. પણ ગભરાશમાં હો, હા તારો વાળ વાંકો નહીં થાય. કે વાળ વાંકો થવાની બીક હોતો તો બાપુ અહીં ખરખરે જ ન આવો. હે અને નીકળ્યો જ્યારે ભાવનગરની બજારની માલિપા, તારી બેનું દીકરીઓ એના દર્શન કરવા નીકળી. જોગી જેવો જોગીદાસ ખુમાણ નીકળ્યો સાહેબ. હે અને જોગીદાસ ખુમાણ ને પછી તો સમાધાન થઈ ગયું. આંબરડી ભાઈ સાવરકે કુંડલા જે આપી લેવાઈ ગયું. પણ આની વાત આની એટલે કે છે, કહે હરિદાન હરિના માર્ગ રે જહાલું રે. આ હરિનો માર્ગ છે, નીતિનો માર્ગ છે, ન્યાયનો માર્ગ છે. કહે હરિદાન હરિને માર્ગ રે જહાલું રે. હરિને હૃદયમાં રાખી હરિ રૂપ થાવું, હરિના ભજન માટે મારે ન જાવું, મારે ન જાવું હજું હેમાલો બનાવું, હરિના માટે હેમા.
એટલે હવે એક માની સ્તુતિ કરી લઉં 5-7 મિનિટ પછી આપણે વિરામ રાખીએ, પછી પાછો દોર શરૂ કરશું. ત્યાં સુધી આપ જગ્યા ન છોડો એવી આપ સૌને મારી વિનંતી છે કે ગાવા ગાવા મારે મારી મોગલમાં ગીત, ગાવા ગાવા મણિધર મોગલમાં શબ્દુના સીમાડા માડીન્યા પૂરા થયા રે શબ્દુના સીમાડા માડીન્યા પૂરા થયા રે જી. આમાં જેટલી ઘોર કરવી એટલે કરજો. ગાવા ગાવા મારે મોગલમાં ગીત, ગાવા ગાવા વડવાડી માં ગીત, શબ્દુના સીમાડા માડીન્યા પૂરા થયા રે જી. શબ્દુના સીમાડા માડીન્યા પૂરા થયા રે જી. માડી તારા પરચાનો નહીં પાર, ભગવતી તારા પરચાનો નહીં પાર. માડી તારા પરચાનો નહીં પાર, ભેલિયાલી તારા પરચાનો નહીં પાર. શબ્દુના સીમાડા માડીન્યા પૂરા થયા રે જી. શબ્દુના સીમાડા માડીન્યા પૂરા થયા રે જી.
તારો કોક જ પામે પાર મસરાળી મોગલ કોક જ પામે પાર સબજુના સિમા રાથિયા રે જી સબજુના સિમાડા માડીન્યા પૂરા થયા રે જી જો બાપુ જો लटके लटके चांदलियो ने लटके मारी जो ने चांदलियो ने क्या बात आ सागर राणो वगाड़े 9 लाख नो बजूरा રાણો વગાડે 9 લાખ નો બજૂરા ગાવા ગાવા મારે મોગલ માનગી ગાવા ગાવા વડવાળી માનગી સબજુના સિમાડા માળીન્યા પૂરા થયા રે સબજુના સિમાડા માળીન્યા પૂરા થયા રે રણની વાટમાં તમારો કાયર જીવ કરે પણ વીરને રણની વાટમાં તમારો કાયર જીવ કરે એને કેજો કેજો વડવાળી મોગલ માતને એ બસી એક વાર યાદ કરે એને કેજો મારી મોગલ માતને હે જોને એક વાર યાદ કરે વગરવા કે મલકમાં ને તમને કોઈ નાહક ના કનડે પણ વગર રે વગરવા કે મલકમાં ને તમને નાહક ના કોઈ કનડે એને કેજો કેજો મણિધર મારી માતને એ મોગલ માને એક વાર યાદ કરે અને દુબદા હટે ને દિલથી ને કરણી પાપ કરે એને કેજો કેજો મારી મોગલ માતને એ તો એક વાર યાદ
રાજ કરે નવરાત નવેલી બનિયલ બેલી ભાવ ભરેલી બબકેલી નવરાત નવેલી બનિયલ બેલી ભાવ ભરેલી બબકેલી હરહટ પર કેલી કમર કસેલી સંગ સહાયલી સાધેલી મણી ચંપક વેલી માન ધરેલી સોળ સગેલી શણગારી ચામુંડા ચંડી ધજા પ્રચંડી અસુર વિખંડી અવતારી મારી અસુર વિખંડી અવતારી હા हाथ हजारा सत्य प्रहारा बस्तारा महिषासुर मारा रगत करारा करत करारा खोखारा पिंगल गुन प्यारा भी उतारा राज सभी ने रखवादी चामुंडा चंडी धजा प्रचंडी असुर विखंडी अवतारी मारी असुर विखंडी अवतारी मारी असुर विखंडी अवतारी